ઝઘડિયામાં સામાજિક આગેવાનો દ્વારા આજે એસડીએમ ને આવેદનપત્ર આપી આ અંગે હોમ મિનિસ્ટરને રજૂઆત કરી હતી, જેમાં રાજસ્થાની દુષ્કર્મની ઘટના અંગે આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। રાજસ્થાનમાં 13 વર્ષની સગીર બાળકી સાથે થયેલી જઘન્ય ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં સામાજિક આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધી એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રજૂઆતમાં કેસની ઝડપી સુનાવણી કરી પીડિતાને વહેલી તકે ન્યાય આપવાની પણ માંગ કરી છે। સાથે જ પીડિત બાળકી અને તેના પરિવારને પૂરતી સુરક્ષા, યોગ્ય સારવાર, માનસિક પરામર્શ, આર્થિક સહાય અને પુનર્વસનની તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા અપીલ કરવામાં આવી છે। આવેદનકર્તાઓએ પોતાની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે। સામાજિક યુવાઓ દ્વારા રાજસ્થાનની અંદર 33 લોકોએ જે બળાત્કાર કર્યો છે, જિલ્લાના ઝઘડિયા તાલુકા વતી સામાજિક યુવાનો દ્વારા આજે દેશના ગૃહમંત્રી અને દેશના વડાપ્રધાનને સંબોધીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ એ છે કે જે આજે જઘન્ય જે અપરાધ કર્યો છે, આખા દેશની અંદર શર્મસાર કરે એવી કૃત્ય કર્યું છે, ત્યારે આવા જે આરોપી છે, એવા આરોપીને તાત્કાલિક ધોરણે દેશની જનતાની વચ્ચે લાવીને એમને ફાંસીની સજા આપી દેવી જોઈએ। કારણ કે આવા લોકોને જો કોર્ટના મારફતે એમને કેસો ચલાવવામાં આવશે અને કોર્ટના દ્વારા જો છૂટી જશે, ફરી બીજા લોકો પણ આવા કૃત્ય આગાડી કરશે। આવા લોકો કેટલા બી આવા કૃત્ય કરનાર લોકો છે, જે 32 થી 35 જણ લોકો છે, એમને કડકમાં કડક સજા, કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને અમારી માંગ કરી છે કે એમને લોકો જનતાની વચ્ચે જાહેરમાં એન્કાઉન્ટર કરી દેવા જોઈએ, જેથી કરીને આવા